પાટણ જિલ્લાના સમી તાલુકાના નાયકા ગામના યુવા પશુપાલક પ્રવીણભાઈ પટેલ અને તેમના પિતાએ દેશી કાંકરેજી ગાયના પશુપાલનની શરૂઆત કરી છે, જેમાં તેઓ ઘી અને દૂધના વેચાણ થકી સારી એવી કમાણી કરી રહ્યા છે। હાલમાં 60 પશુઓ સાથે સંચાલિત તેમના પશુપાલન એકમમાંથી રોજ 60 લીટર જેટલા દૂધનું ઉત્પાદન થાય છે। પટેલ પ્રવીણ કુમાર ભાવાભાઈ છે, આ મારા ફાધર છે, એમનું નામ ભાવાભાઈ શિવાભાઈ છે। અમે મારું ગામ નાયકા, તાલુકો સમી, જિલ્લો પાટણ। અમે પહેલા બાપ દાદા તરફથી જ અમે પશુપાલન તો ચાલુ જ હતું। અમારા ઘરે પહેલા ગાયો બળદો ઘણા હતા, વચ્ચે થોડાક સમય ભેંસો આવી, પછી બંધ કરી અને આ ચોથું વર્ષ છે અમે નવો શેડ બનાવી અને પશુપાલન કરવાની શરૂઆત કરી છે। હાલ અમારી પાસે નાના મોટા થઈને 60 જેવા પશુઓ છે, જે એમાંથી 20 જેવી આપણે દુધાળુ પશુઓ છે, બીજા નાના વાછડા 2 વર્ષના 3 વર્ષના એવી વાછડીઓ એવી છે। દરમિયાન જેમ કે શિયાળો હોય ત્યારે ઘીની માંગ વધારે હોય ત્યારે આપણે ઘી બનાવીને જ વેચીએ છીએ, ત્યારે દૂધ ભરાવાનું નથી થતું। ત્યાં પછી જયારે ઉનાળો હોય ત્યારે થોડુંક ડીમ થઈ જાય છે, એટલે કે તેનું ઉત્પાદન માંગ ઓછી હોય છે ઘીની, એટલે આપણે પછી એને છૂટક અથવા ડેરીમાં ભરાવીએ છીએ। આમાં ખર્ચ તો જોઈએ તો ઘણો થાય છે, કારણ કે દુધાળુ પશુઓ ઓછા છે અને બીજા પશુ વધારે છે, એટલે ખર્ચ તો ઘણો થાય, પણ તોય આપણે બેલેન્સ કરીએ તો આના કરતા આપણે 1,00,000-1.5 લાખ રૂપિયા વર્ષે આપણને નફો હાલ રહેશે। ઘી અત્યારે હાલ આજુબાજુના વિસ્તારમાં જ જાય છે, અમારે 2,000 રૂપિયા લીટર વેચીએ છીએ, 2,250 આજુબાજુ, જે ગ્રાહક પ્રમાણે અમે થોડુંક વેચાણ કરીએ છીએ। ગત આપણે શિયાળાની સીઝન હતી, એમાં તમે કેટલા ઘીનું વેચાણ કર્યું હશે અંદાજે અમે 80 થી 100 લીટર જેટલું ઘી વેચાણ થઈ ગયું છે। દેશી ગાયનાથી ઘણા ફાયદા છે કે આપણે જે તંદુરસ્તી સારી રહે છે, આપણાને કોઈ રોગો થતા નથી, ક્યારેય દવાખાને જવું પડતું નથી। કેન્સર જેવા એના ગૌમૂત્ર પીવાથી કેન્સર જેવા અસાધ્ય રોગો પણ મટી જાય છે। સાણનો ઉપયોગ આપણે કોવાઈ એને ખાડો કરી અને કોવાવા માટે રાખી દઈએ છીએ, એને 6 મહિને આપણે એને પછી ભરીને ખેતરમાં નાખીએ છીએ, ને ગૌમૂત્રનો આપણે બેરલ ભરી રાખીએ છીએ, એને આપણે અલગ અલગ ખાતર જેમ કે એનોરેબિક બેગ છે એમાં નાખીએ છીએ, એનો આપણે પછી છંટકાવ કરતા હોઈએ છીએ। પશુપાલનની સરકારની જે યોજના છે 12 દુધાળુ પશુઓ, એની આપણે અરજી કરેલી છે, પણ SBI દ્વારા હજુ મંજૂરી પત્ર પહેલા આપ્યો છે, પણ હજુ લોન મંજૂર કરી આપી નથી, એટલે હજુ પ્રોસેસમાં ચાલુ છે। બીજું આપણે ગયા 2024-25માં આપણને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ પશુપાલનનો એવોર્ડ પણ મળેલો છે, જેનું ઇનામ આપણે 10,000 રૂપિયા મળ્યું છે। આત્મા દ્વારા પણ તેનો જે BRS છે એનો પણ આપણને લાભ આવતા વર્ષમાં મળવાનો છે।